નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ ચૌધરી. હું એમએસસી એગ્રી નવસારી યુનિવર્સિટીમાં કરું છું. અમારી કોન્સેપ્ટ છે યુનિવર્સિટીનો કે બધા ફાર્મની મુલાકાતે જવાનું ખેડૂતોના અને ખેડૂતોના રિવ્યૂ લેવાના. તો અમારી સાઈડ ક્રોપ છે બટાકાનો મોસ્ટ ઓફલી. બટાકામાં હાલ મંદી છે એમ બટાકાના વાવેતરમાં, અને ભાવ નથી પૂરતા મળી રહ્યા, ઉતારો પણ નથી સારો આવ્યો. તો હું ખેડૂતોને એક જ કહેવા માંગીશ કે બટાકાની જગ્યાએ તમે થોડું પણ શાકભાજીનું પણ વાવેતર કરો, અને વાવેતર એવું કરો કે ઓફ સિઝન હોય અને ભાવ તમને પૂરતા મળી રહે. હું એવા ફાર્મની વિઝિટે આવ્યો છું કે તે ખેડૂતે 8-9 મહિના શાકભાજી વાયેલા છે. તેમણે 3 વીઘામાં વાયેલા છે. તે 8 થી 10 લાખના વર્ષની ઇન્કમ થશે એવું મારું મંતવ્ય છે. તો આપણે ખેડૂત મિત્રને જણાવીએ કે થોડું તે પણ ખેડૂતને કહે. નમસ્કાર મિત્રો, તમે તો બધા મને જાણતા જ હશો. અમારે ફાર્મ ઉપર આજે આવેલા છે ધવલભાઈ, જે ખુદ એમએસસીનો અભ્યાસક્રમ ચાલુ છે. તો તેમના કોલેજમાં જે હતો કોન્સેપ્ટ, એનાથી તેઓ આજે મારા ફાર્મની મુલાકાતે આવેલા છે. તો તેમને પણ મેં એ જ વાત કરી કે મેં પણ બટાકાનું વાવેતર કરેલું છે, પણ બટાકામાં જે હર સાલ જેટલું જોવે એટલું આ સાલ પ્રોડક્શન આવતું નથી. પણ અમે એના બદલામાં એના સાથે અમે શાકભાજીનું પણ વાવેતર કરેલું છે. તો અમે 3 વીઘાની અંદર 8 પ્રકારના શાકભાજી વાવેલા છે, જેમાં ટામેટામાં સ્ટાર્ટિંગના ભાવ સારા મળ્યા છે. હાલ પણ અમારે બજારની અંદર 15 રૂપિયા આસપાસની બજાર આવી રહી છે. ચોળાફળીની 2-3 વીણી પૂરી થઈ ગઈ છે, જેના બજાર ભાવ 100 રૂપિયા છે. પેલી બાજુ ભીંડો છે, તેના ભાવ પણ 65 રૂપિયા છે. એની આગળ મરચાં છે, એનો ભાવ પણ 65 રૂપિયા છે. અમને એવો અંદાજ છે કે ભાઈ અમારે વર્ષના અંતે અમે 3 વીઘાની અંદર આરામથી 8 થી 10 લાખ રૂપિયાની ઇન્કમ લઈશું. તો મિત્રો, તમે પણ એક પાક ઉપર ન બેસો, એના બદલામાં અલગ અલગ પાકનું વાવેતર કરવાનું થોડું પ્લાનિંગ કરો, જેથી કોઈક વર્ષ ક્યારેક મંદું આવે તો તમને બીજા પાક તમને તેનું ભરપાઈ આપી દે. તો મિત્રો, તમને આ વાત મારી સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.